આ લાંબા વોર્ડની આજની આ ઐતિહાસિક જનસભામાં આ મોજૂદ મારા હજારો યુવાન સાથીઓ લાંબા વિસ્તારમાંથી માં ભારતીનો નારો એ કઈ કોર સુધી સંભળાવવો જોઈએ? ચારેય દિશાએ સંભળાવવો જોઈએ કે નહીં? તો બધા જ એક સાથે બોલો, ભારત માતા કી, ભારત માતા કી। આજે વિકાસ સંકલ્પ જનસભામાં આપની સૌની વચ્ચે ઉપસ્થિત આ વિસ્તારના લોકપ્રિય ધારાસભ્ય શ્રી અમુલભાઈ, મારા મિત્ર, યુવા મોરચાના સાથી, ભારતીય જનતા પાર્ટી કર્ણાવતી મહાનગરના મહામંત્રી શ્રી દર્શકભાઈ ઠાકર, શ્રી વિનયભાઈ દેસાઈ, નરેન્દ્રભાઈ પરમાર, અંજુબેન, ચંદ્રકાંતભાઈ, ચાંદનીબેન, રાહુલભાઈ, હિતેશભાઈ, દિવ્યાંગભાઈ, પોરસભાઈ, હરેશભાઈ અને અહીં ઉપસ્થિત આ વિસ્તારના બધા જ નાગરિકોને હું બે હાથ જોડીને વંદન કરવા આવ્યો છું। તમને સૌને અભિનંદન આપવા આવ્યો છું અને ભાઈ અમુલભાઈ અને એમની ટીમને ખાસ કરીને ખૂબ 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 અભિનંદન આપું છું કે છેલ્લા અનેક વર્ષોથી હું જોઉં છું કે અમુલભાઈ અને ભારતીય જનતા પાર્ટીની આ વિસ્તારની ટીમ એ આખા વિસ્તાર માટે નવી નવી સુવિધાઓ લાવવા માટે જે પ્રકારે કામ કરે છે એ કામ રાત દિવસ એક કરીને તમારા સુધી વધુમાં વધુ સુવિધાઓ પહોંચાડવાનો પ્રયાસ કરે છે। ગામડાઓમાં નવી ડ્રેનેજની લાઈન હોય, સાવાડી, નારોલ, રાનીપુર, મોતીપુરા, લાંબા, કમોડ, પીપલજ, સેજપુર, ગોપાલપુર, ગ્યાસપુર, આ બધા જ વિસ્તારોમાં અમુલભાઈ અને ભારતીય જનતા પાર્ટીની ટીમે મળીને નવી ડ્રેનેજ લાઈન નખાવવાનું કામ કર્યું છે। એ જ રીતે રંગોલી નગર વિસ્તારમાં નવું ડ્રેનેજની કામગીરી ચાલુ કરવામાં આવી। પાણીના કામો એટલા જ મહત્વના લેવામાં આવ્યા। વરસાદી પાણીમાં અહીંયા જે પાણી ભરાતું હતું તે હવેના દિવસોમાં ના ભરાય તે માટે નવી વ્યવસ્થાઓ ઊભી કરવામાં આવી છે। એ જ રીતે અનેક બીજા મહત્વના રોડની કામગીરી, સ્ટ્રીટની લાઇટની કામગીરી એ આ વિસ્તારમાં કામગીરી પૂર્ણ કરવામાં આવ્યું છે। લાંબા તળાવનું લોકાર્પણ થયું। મારી બહેનો, માતાઓ, નાના નાના દીકરા દીકરી જોડે તમે આ તળાવ પાસે જઈને તમારા સાંજે તમારો થાક ઉતારી શકો તેવી વ્યવસ્થા આપણી ટીમ ભારતીય જનતા પાર્ટી દ્વારા આપના માટે કરવામાં આવી છે। તમારા માટે આ જ વિસ્તારમાં ખાસ કરીને કોઈ માતાઓ, કોઈ વડીલો બીમાર પડ્યા હોય તો કોઈએ દૂર સુધી પ્રાઇવેટ દવાખાનામાં ના જવું પડે તે માટે મહાનગરપાલિકાનું જ એક અર્બન હેલ્થ સેન્ટર આ વિસ્તારમાં બનાવવામાં આવી રહ્યું છે। એની જોડે જોડે જ એક CHC સેન્ટર બી તમારા વિસ્તારમાં, જેથી આપણા વડીલોને નાની મોટી કોઈ બી બીમારી હોય તો એની સારવાર આ જ વિસ્તારમાં થઈ શકે તેવી વ્યવસ્થાઓ કરવામાં આવી છે। પાર્ટી પ્લોટો, કોઈના બી ઘરમાં લગ્ન હોય તો પ્રાઇવેટ પાર્ટી પ્લોટોમાં તમારે ખોટા ભાડા ના ખર્ચવા પડે તેવી વ્યવસ્થા આ વિસ્તારમાં કરવામાં આવી રહી છે। આજે આ વિસ્તારના યુવાનો માટે આજ ભારતીય જનતા પાર્ટીની ટીમ દ્વારા તમારા સૌના દીકરા દીકરીઓના ભણતર માટે લાઇબ્રેરી બનાવવામાં આવી છે, જેના થકી યુવાનોનું ભવિષ્ય બી આવનારા દિવસોમાં ઉજ્જવલ થશે। દરેક ગામોમાં સ્મશાન ગૃહોના અપગ્રેડેશન ચાલે છે, જેના થકી ત્યાં બધી જ બેસવાની, પાણીની બધી વ્યવસ્થાઓ હોય તે પ્રકારની વ્યવસ્થાઓ બી કરવામાં આવી રહી છે। આજે લાંબા વિસ્તારના સૌ નાગરિકોને હું અહીં તમને આભાર માનવા આવ્યો છું। ઠાકોર સમાજ, ભરવાડ સમાજ, અનુસૂચિત જાતિના મારા સૌ ભાઈ બહેનો,
પટેલ સમાજ અને અહીંયાના જે અલગ અલગ રાજ્યોથી અમદાવાદને જેને કર્મભૂમિ બનાવી છે તેવા સૌ મારા પરપ્રાંતિ ભાઈ બહેનો, હવે તો તમે બી ગુજરાતી જ થઈ ગયા અને તમારા સૌના હિતમાં આપણી ભારતીય જનતા પાર્ટી દ્વારા ખૂબ મહત્વના કામગીરીઓ આ વિસ્તારમાં કરવામાં આવી રહી છે અને એ કામગીરીને આગળ વધારવા માટે તમારા સૌનો સહયોગ માંગવા માટે હું અહીંયા આવ્યો છું, તમારા આશીર્વાદ લેવા માટે અહીંયા આવ્યો છું. મારી માતાઓ, જેને જેને કોંગ્રેસનું દુશાસન જોયું હોય તે બધાને અંદાજો હશે કે મારી આ માતાઓ કોંગ્રેસના રાજ દરમિયાન ગામડે કેટલા કિલોમીટરો ચાલીને પાણી ભરવા જવું પડતું હશે. મારી ઉંમરની દીકરીઓને બહેનોને અંદાજો નહીં હશે કે તમે સૌ લોકોએ કેટલી કાલી મજૂરી આ કોંગ્રેસના શાસન વખતે કરવી પડતી હતી. બા, સાચી વાત છે કે નહીં? પાણી ભરવા જવું પડતું હતું કે નહીં દૂર દૂર સુધી? અને આજે આપણા ભારતીય જનતા પાર્ટીના રાજમાં ઘરે ઘર સુધી પાણી પહોંચાડ્યું. ગામડાઓમાં વીજળી નથી નસીબમાં કોઈને, આજે વીજળીઓ ગામે ગામ પહોંચી, રોડ રસ્તા પાણી અને બધી જ વ્યવસ્થાઓ બધા જ લોકો માટે કરવામાં આવી. અહીંયા બેઠેલા સૌ લોકોને મોદી સાહેબે તમારા પરિવારમાં કોઈ વડીલ બીમાર થાય ને તો તમારી વર્ષોની બચત પૂરી ના થઈ જાય તેવી વ્યવસ્થાઓ કરવામાં આવી છે. બધાને આયુષ્માન ભારતમાં અમૃતમ કાર્ડ છે ને બધા પાસે? છે કે નહીં? બધા આમ જોરથી કહો તો ખબર પડે, છે કે નહીં? આ મારા વડીલો અહીંયા બેઠા છે, મને એમ કહો કે કોઈ જ્ઞાતિ બંધુ ઉમેદવાર તરીકે ઉભો રહે, એ જ્ઞાતિ બંધુ આપણે આ બા અમૃતમ કાર્ડ આપવા આવે છે કે આ ભારતીય જનતા પાર્ટીની સરકાર તમને આપે છે? આ બધું કોણ આપે છે બહેનો? આ ભાજપના કાર્યકર્તાઓ ઘરે ઘરે આવીને આ આયુષ્માન ભારતનો કાર્ડ નીકાળી આપે છે કે નહીં તમને? તો અડધી રાત્રે બીમાર પડો તો ઘરના 10 લાખ રૂપિયા ખર્ચ્યા સિવાય મોદી સાહેબનું આ કાર્ડથી મફતમાં સારવાર થાય છે? તો સગા સંબંધીને મત આપીએ તો કામ આવે કે આ ભાજપના ઉમેદવારને જીતાડીએ તો આ વધુમાં વધુ સુવિધાઓ તમારા ઘર સુધી પહોંચાડવામાં ફાયદો થાય? કોનામાં થાય? તો આપણે કોને જીતાડાય? આમાં ખેડૂતો કેટલા છે ગુજરાતના? આ ખેડૂતોને દર વર્ષે મોદી સાહેબ શું મોકલે બેંકના ખાતામાં? 6000 રૂપિયા આવે છે કે નહીં? આ કોંગ્રેસના શાસનમાં કોઈ દિવસ 1000 રૂપિયા આવેલા? ક્યારેય નહીં. તો આ ખેડૂતોને ન્યાય અપાવવાનું કામ કોને કર્યું? ભાજપે. તો આ ભાજપને જીતાડવાનું કામ હવે કોઈ કરવાનું? તો બધા તૈયાર છો? હવે આમાંથી કેટલા લોકો એવા છે કે જે દર વર્ષે ભગવાન જગન્નાથજીની રથયાત્રાના દર્શન કરવા માટે અમદાવાદમાં પોલોમાં જતા હોય? હું જઉં છું. બધા જ જાઓ છો તમે? આ જેટલા લોકો ભગવાન જગન્નાથજીની રથયાત્રાના દર્શન કરવા જાય છે ને તેમાં 40, 50, 60 વર્ષની ઉંમરવાળા લોકોને તો ખબર હશે કે આ કોંગ્રેસીઓના રાજમાં ભગવાન જગન્નાથજીની રથયાત્રા જ્યારે નીકળતી હતી ત્યારે ભગવાન જગન્નાથજીને બુલેટ પ્રૂફ રથમાં બેસાડવા પડતા. તમને બધાને ખબર છે? આ વડીલો ખબર છે કે નહીં? આપણા ભગવાન જગન્નાથજીને દર્શન માટે જ્યારે દર્શન આપવા માટે મંદિરથી બહાર નીકળે અને એમને બુલેટ પ્રૂફ રથમાં બેસાડવા પડે,
આવી પરિસ્થિતિ આપણા અમદાવાદની હતી કે નહીં? અને આજે આ ભારતીય જનતા પાર્ટીના રાજમાં કોઈ દિવસ કોઈ બી પ્રકારની પરિસ્થિતિ બગડી ભાઈ? આપણે બધા જ સારી રીતે દર્શન કરી શકીએ? આ મારી બહેનો, આ વર્ષે નવરાત્રી તમે કેટલા વાગ્યા સુધી રમી? સવારે 4 વાગ્યા સુધી, 6 વાગ્યા સુધી, વહેલી સવાર સુધી આપણે ગરબા રમ્યા કે નહીં? જો ભૂલચૂકમાં કોંગ્રેસનું શાસન હોય તો આપણા જ શહેરમાં, આપણા ગુજરાતમાં કોંગ્રેસે આવો આપણે ગરબા રમવા લે ખરી? શું પરિસ્થિતિ થાય આપની? ગરબા રમવા લે આખી રાત? આ કોંગ્રેસનો એક બી ઉમેદવાર કે અપક્ષનો ઉમેદવાર અહીંયાથી જીત્યો ને તો મેં જે વ્યવસ્થા તમારા માટે આખી રાત ગરબાની કરી છે ને, એ રોકવા માટે ચારે તરફ ફરશે. પછી મારે રોકવા વાળાને ઠોકવામાં મારો સમય બગડે એના કરતા ચારે ચાર ઉમેદવારને જીતાડવાની જવાબદારી તમારે લેવી પડે કે ના લેવી પડે? લેવી પડે કે ના લેવી પડે? હવે મને એમ કહો, કોઈ એક જ્ઞાતિના કોઈ ઉમેદવાર હોય અને આપણે એમ લાગે કે મારો જ્ઞાતિ બંધુ છે, તો એ જ્ઞાતિ બંધુ કામ આવશે કે આખી રાત ગરબા રમાડે? આપણે જ્યાં જ્યાં શ્રદ્ધા હોય ત્યાં સારી રીતે તમે પૂજા અર્ચના કરી શકો, ગરીબોને ઘરમાં અનાજ મફત આપે, ગરીબોને પાક્કું મકાન બનાવીને આપે, ઘર તક રોડ બનાવીને આપે, સ્ટ્રીટ લાઇટ હોય, ડ્રેનેજ લાઈન હોય, પાણી પહોંચાડે. આ બધી જ સુવિધાઓ કામની કે સગા સંબંધીઓ કામના? સગા સંબંધીના નામે મત લઈને આ તમારા નામે ખિસ્સા ભેગા કરશે, બધું તમારા નામે. એટલે આજથી જ સાવચેત થઈને આપણે આપણી ભારતીય જનતા પાર્ટીને આખા વિસ્તારમાં ચારે ચાર ઉમેદવારોને જીતાડવા માટે બધા તૈયાર છો? પાક્કું? જો તમારા વિસ્તારમાંથી આ અમૂલભાઈ, આપણી ભારતીય જનતા પાર્ટીની ટીમ અને પોલીસની ટીમે મહેનત કરીને આ દૂષણ ફેલાવનાર એક લોકોને પકડીને જેલ હવાલે બંધ કરવાનું કામ કર્યું છે. હજી એ ક્યાંય ખૂને ખાચરે બચ્યા હશે તેનો સફાયો કરવાનું વચન આપવા આવ્યો છું. મારી પાસે બધી જ માહિતીઓ છે કે આ વિસ્તારમાં મારા ગરીબ ભાઈ બહેનો, મધ્યમ વર્ગના ભાઈ બહેનો, ઘર પરિવાર તમારું મોટું હોય, ઘરમાં એક ઓરડી વધારાની બાંધો એટલે અલગ અલગ લોકો કોઈક ને કોઈક બહાને તમારી પાસે તોડ કરવા આવે છે. એવા લોકોને મેં એકવાર તો સીધા કર્યા છે, પણ હજી જે સીધા ના રહે તેને સીધા કરવાની જવાબદારી હું વચન આપું છું કે કોઈ વ્યક્તિ તમને અલગ અલગ કાયદાઓના દર બનાવીને તમારા નામે તોડ કરવાનો પ્રયત્ન કરશે, એવા લોકોને સરકાર દ્વારા કડકમાં કડક પગલા ભરવામાં આવશે. કોઈ એક હટોડો તમારા ઘર પર ખોટો નહીં પડવા લઉં. આ ચારે ચાર ઉમેદવાર આગળ આવો ભાઈ. આ ચારે ચાર લોકોને જવાબદારી આપું છું કે તમારા સૌ લોકોનું તમારા હિતમાં રક્ષણ કરવું. એક સહપરિવાર સાથે રહેતું હોય, એક નાની ઓરડી, અને એ ઓરડીમાં તમારા પાસે કોઈક નવા કાયદાઓ શીખવાડીને તોડ પડવા આવે તો એવા લોકોને સીધા કરવા માટે આ ચારે ચાર મારા મિત્રો ખૂબ સક્ષમ છે અને સારી રીતે કામ કરશે. આ તોડ પાડવા વાળી જે આખી ગેંગ છે ને, એ કોની ભેગી ફરે છે ને તપાસ કરી લેજો. એ કોને મદદ કરે છે ને એ તપાસ કરી લેજો. અને આ તોડ પાડવા વાળી ટોળકી
એ ભારતીય જનતા પાર્ટીનો વિરોધ એને કરવો જ પડે. કારણ કે જો ભારતીય જનતા પાર્ટીના કોર્પોરેટર અહીંયા બની ગયા તો તમારા મકાનો બનતા એ સુરક્ષિત રાખશે. અને આ જેને તોડાવવાના બહાને તમારી પાસે તોડ પાડવી હોય એનો ધંધો બંધ થઈ જાય. એટલા માટે આ 4 ઉમેદવારોનો વિરોધ કરવા માટે આ ટોલકી ખૂણે ખૂણે ફરે છે. એ ટોલકીને અહીંયા બેઠેલા સૌ લોકો ઓળખે છે. એટલે હું આજે કહેવા આવ્યો છું કે એમનો હિસાબ કરી લેજો. હિસાબ કરશો કે નહીં? પાક્કો? જો આવા ચીટરોને તમે સહયોગ કરશો તો પછી મારે દરરોજ કેટલું લડવું એ લોકો જોડે? તમારે મદદ કરવી પડશે કે નહીં? આવી ચીટર ટોલકીને આપણે ભગાવવી પડશે કે નહીં? આ 1400 ને તમારા વિસ્તારમાં આવવા નહીં લેતા. ગામમાં ગલીઓમાં ઘૂસે ને તો એ 1400 ને સીધા બહાર ભગાડવાની વ્યવસ્થાઓ મારી બહેનો કરશો કે નહીં? પાક્કો? એમ તો તમે ચિંતા નહીં કરતા. ક્યાંક કંઈક તમે ચૂકી ગયા ને તો આવા લુખ્ખા ટપોરી ગુંડાઓને સીધા કરવાની વ્યવસ્થા આપણે ખૂબ સારી રીતે કરીએ છીએ. લુખ્ખા ટપોરીઓને પકડીને પોલીસ શું કરે છે? શું કરે? કરવો જોઈએ કે નહીં? મજબૂતાઈથી કરવો પડે કે નહીં? તો આ બધું મજબૂતાઈથી કામને આગળ વધારવા માટે ભારતીય જનતા પાર્ટીના કમલના ફૂલને ખીલાવીને તમે આખા વોર્ડમાં ભારતીય જનતા પાર્ટીના બધા જ ઉમેદવારોને જંગી બહુમતીથી જીતાડો તેવી જ ખાસ કરીને લાગણી વ્યક્ત કરવા માટે હું આપ સૌની સમક્ષ આવેલો. મારા વડીલોના આશીર્વાદ મળ્યા. બધા જ સમાજના વડીલો અગ્રણીઓએ જે આશીર્વાદ આપ્યા છે તે જ લોકોને કહું છું કે હવે 26મી તારીખે જઈને તમે સમાજના બધા જ લોકોના, આપણા વિસ્તારના પરિવારોના બધા જ મત એ ભારતીય જનતા પાર્ટીને મળે તેવી ચિંતા બધા સાથે મળીને કરજો તેવી જ વિનંતી કરવા હું આવ્યો હતો. આપ સૌ લોકોનો ફરી એકવાર ખૂબ ખૂબ આભાર.